નમસ્કાર મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ટુ બીના રૂપ એટલે કે સહાયકારક ક્રિયાપદ વિશેની ચર્ચા કરવાના છીએ। મિત્રો, તમને બધાને ખબર છે કે ઇંગ્લિશમાં મુખ્ય 3 ટેન્સ છે, બરાબર। ન ખબર હોય તો આ જાણી લેજો કે તમને કોઈ એવું પૂછે કે ઇંગ્લિશમાં કેટલા ટેન્સ છે, તો કે મુખ્ય 3 ટેન્સ છે, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર। પણ તમને કોઈ એવું પૂછે કે ઇંગ્લિશમાં કુલ કેટલા ટેન્સ છે, બરાબર છે, તો તમે કહેશો 12 ટેન્સ છે, 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ અને 3 ચાલુ પૂર્ણ, બરાબર છે મિત્રો। તો આ જેટલા મુખ્ય ટેન્સ છે અને જેટલા કુલ ટેન્સ છે, બરાબર છે, એમાં દરેક ટેન્સની અંદર જુદા જુદા ટુ બીના રૂપનો ઉપયોગ થાય છે, બરાબર છે મિત્રો। તો આજે આપણે મુખ્ય જે ટેન્સ છે, બરાબર છે, મુખ્ય 3 ટેન્સ છે એની અંદર જે ટુ બીના રૂપ યુઝ થાય છે એની ચર્ચા કરવાના છીએ। અને સાથે સાથે એ જેટલા પણ ટુ બીના રૂપ છે, માની લો કે કોઈ સાદા વર્તમાન કાળમાં જે ટુ બીનું રૂપ વપરાય છે, બરાબર છે, ચાલુ વર્તમાન કાળમાં જે ટુ બીનું રૂપ વપરાય છે, તો એ કેવી રીતે એનો યુઝ થાય છે, બરાબર, એની ચર્ચા પણ આપણે આજે કરવાના છીએ। તો ચાલો દુકાન ચાલુ કરી દઈએ। જોવો જોઈએ મિત્રો, પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન, તો કે વર્તમાનના મુખ્ય 3 ટુ બીના રૂપ છે, બરાબર। કયા કયા? તો એક છે ડુ અને ડઝ, બીજું છે એમ, ઇઝ અને આર, ત્રીજું છે હેવ અને હેઝ। મિત્રો, તમને આ જેટલા પણ ટુ બીના રૂપ છે એનું ગુજરાતી પણ આવડવું જોઈએ, બરાબર છે મિત્રો। ડુ અને ડઝનું ગુજરાતી થાય છે કંઈક કરવું, એમ એટલે છું, ઇઝ એટલે છે અને આર એટલે છીએ, બરાબર। હેવ અને હેઝનું ગુજરાતી શું થાય છે? તો કે હેવ અને હેઝ એ માલિકી બતાવે છે। શું બતાવે છે? માલિકી, પોતાનાપણું, ની પાસે કંઈક હોવું, એવો અર્થ હેવ અને હેઝનો થાય છે। આ છે પાસ્ટ એટલે કે ભૂતકાળ, તો કે ડુ અને ડઝ, બરાબર છે, એનું ભૂતકાળ થાય છે ડીડ। જો જોઈએ મિત્રો, તમને એક ટુ બીનું રૂપ આવડતું હોય ને, બરાબર છે, તો એના ઉપરથી તમને એનું ભૂતકાળ પણ આવડે જ, બરાબર છે। ટૂંકમાં એક ટોપિક બીજા ટોપિક સાથે કનેક્ટેડ જ હોય, રિલેટેડ જ હોય, બરાબર છે। એમિઝારનું ભૂતકાળ શું થાય? તો કે વોઝ અને વર। ઘણા બધા એને વેર વાંચે, બરાબર છે, વેર વાંચીને વેર કાઢી નાખ્યા, બરાબર છે, ઢીમ વાળી દીધા। પણ આજથી, બરાબર, આખું ગુજરાત આને વર વાંચશે, બરાબર છે। આ વર છે, આનું સાચું પ્રોનાઉન્સિએશન વર છે, બરાબર છે મિત્રો। અને હેવ અને હેઝ એનું ભૂતકાળ થાય છે હેડ। જોવો જોઈએ મિત્રો કે ડુ અને ડઝ આનું ગુજરાતી થાય છે કંઈક કરવું, ડીડનું ગુજરાતી થાય કંઈક કર્યું। ઘણી વખત તમે, બરાબર છે, ઘણા બધા મૂવીઝની અંદર પણ એક સેન્ટેન્સ કોમન છે એ સાંભળતા હશો, યુ ડીડ ઇટ, બરાબર છે, એટલે કે તેણે કંઈક કર્યું, બરાબર મિત્રો। આ વોઝ છે, બરાબર, એ એમ અને ઇઝનું ભૂતકાળ છે, અને જે વર છે એ આરનું ભૂતકાળ છે। વોઝ એટલે શું થાય? હતું, હતી કે હતો, જ્યારે વર એટલે હતા, હેડ એટલે ની પાસે કંઈક હતું, બરાબર છે મિત્રો। હવે છે ફ્યુચર ટેન્સ, બરાબર છે। તો ફ્યુચર ટેન્સ છે તો એના 2 ટુ બીના રૂપ છે, બરાબર, વિલ અને શેલ। જનરલી અત્યારે આપણે વિલનો જ યુઝ કરીએ છીએ। શેલ છે, બરાબર, એ જૂના ગ્રામર પ્રમાણે શેલનો યુઝ થતો ક્યારે અને કયા સર્વનામની સાથે થતો? એટલે કે આઈ અને વી જો કર્તા તરીકે આ સર્વનામ હોય, અને ખાસ કરીને જ્યારે આઈ અને વીથી ભવિષ્યકાળની અંદર ક્વેશ્ચન પૂછવામાં આવેલો હોય, બરાબર છે, ત્યારે આપણે એની સાથે શેલનો યુઝ કરતા। અત્યારે તો આપણે જનરલી વિલનો યુઝ પણ કરીએ છીએ, બરાબર છે મિત્રો। તો આ મુખ્ય 3 ટેન્સ અને આ મુખ્ય 3 ટેન્સના ટુ બીના રૂપ, બરાબર છે મિત્રો। હવે કુલ કેટલા ટેન્સ કીધા મેં તમને મિત્રો? તો કે કુલ 12 ટેન્સ છે, બરાબર। તો 12 ટેન્સની અંદર કયા ટેન્સની અંદર આમાંથી કયા ટુ બીના રૂપનો યુઝ થશે એ જોઈએ। જો જોઈએ મિત્રો કે સાદો વર્તમાન કાળ, બરાબર છે, સાદા વર્તમાન કાળની અંદર ડુ અને ડઝનો યુઝ થાય છે, બરાબર છે મિત્રો। ચાલુ વર્તમાન કાળમાં એમિઝારનો યુઝ થાય છે, અને જે પૂર્ણ વર્તમાન કાળ છે એમાં હેવ અને હેઝનો યુઝ થાય છે। તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં, તો કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં પણ હેવ અને હેઝનો યુઝ થાય છે। તેવી જ રીતે સાદા ભૂતકાળમાં ડીડનો યુઝ થાય છે, ચાલુ ભૂતકાળમાં વોઝ અને વરનો યુઝ થાય છે, જ્યારે પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હેડનો યુઝ થાય છે, બરાબર છે મિત્રો। ભવિષ્યકાળ કોઈ પણ હોય, એ સાદો હોય તોય ભલે, ચાલુ હોય તોય ભલે, પૂર્ણ હોય તોય ભલે, ચાલુ પૂર્ણ હોય તોય ભલે, એમાં વિલ અને શેલનો યુઝ જ થશે। ખાસ એક વસ્તુ, બરાબર છે, કે પૂર્ણ ભવિષ્યકાળ, બરાબર છે મિત્રો, પૂર્ણ ભવિષ્યકાળની અંદર વિલ, શેલ પ્લસ હેવનો યુઝ થાય છે, બરાબર છે। અને ચાલુ ભવિષ્યકાળની અંદર
વિલ કે શેલ અને એના પછી બી, બરાબર છે. બી એટલે ખેતરમાં રોપ્યા બી, બરાબર છે, એટલે કે બીનો યુઝ થાય છે, બરાબર છે મિત્રો. તો અહીંયા મેં તમને દરેક ટેન્સની અંદર જે ટુ બીના રૂપનો યુઝ થાય છે એની ચર્ચા પણ કરી દીધી. હવે તમને એમ થશે, બરાબર છે, કે આ ટુ બીના રૂપ છે, બરાબર છે, એટલે કે જે સહાયકારક ક્રિયાપદો છે, બરાબર છે, એમને કામ કેવી રીતે આવશે. મિત્રો, જ્યારે પણ તમે કોઈ સેન્ટેન્સ બનાવો છો, બરાબર છે, ત્યારે ડગલે ને પગલે આ મુખ્ય ટુ બીના રૂપનો યુઝ થાય છે, બરાબર છે. અને તમને બધાને ખબર હશે, બરાબર, જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો, એટલે કે ગવર્મેન્ટ એક્ઝામ્સની તૈયારી કરી રહ્યા છો, બરાબર છે, તો એની અંદર ઇંગ્લિશ ગ્રામર છે એ પૂછાય છે, બરાબર છે મિત્રો. તો એની અંદર જ્યારે બ્લેન્ક્સ પૂછાય છે તો એમાં પણ આનો યુઝ થાય છે. તાજેતરની અંદર રેવન્યુ તલાટીની જે એક્ઝામ છે, બરાબર છે, એની નોટિફિકેશન જાહેર થઈ ગઈ છે. આઈ થિંક 26 તારીખથી એના ફોર્મ ફિલઅપ થવાના છે અને છેલ્લી તારીખ છે એ 14/6 છે, બરાબર છે. એનો જે પ્રિલિમ્સનો સિલેબસ છે ને મિત્રો, એ કુલ 200 માર્ક્સનો છે. કેટલો? 200 માર્ક્સનો છે. આઉટ ઓફ 200માંથી 20 માર્ક્સ છે ને એ ઇંગ્લિશના છે. મિત્રો, આપણે આની પણ તૈયારી કરાવીએ છીએ, તો એની અંદર પણ આનો યુઝ થાય છે, બરાબર છે મિત્રો. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર, બરાબર છે, જે ગ્રામરની અંદર અને ટેન્સની અંદર યુઝ થતા મુખ્ય સર્વનામો છે, આઈ, યુ, ધે, હી, સી, ઇટ, એની સાથે આ ટુ બીના રૂપનો યુઝ કેવી રીતે થાય છે એની ચર્ચા કરીશું, બરાબર છે મિત્રો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો અને મિત્ર મંડળમાં આની લિંક પણ શેર કરી દેજો, જેથી કરીને માની લો કે તમારો કોઈ મિત્ર છે એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે, તો એને પણ આપણે ઇંગ્લિશમાં, બરાબર છે, 20માંથી 20 માર્ક્સ રેવન્યુ તલાટીની અંદર કેવી રીતે આવે, બરાબર છે, એના માટેની મહેનત હું અહીંયા ભરપૂર કરાવવાનો છું, બરાબર છે મિત્રો. તો આજના માટે આટલું જ. ત્યાં સુધી ભગવાન તમારું ભલું કરે. આપનો દિવસ શુભ રહે. ધન્યવાદ.